દેશની મહિલા કરતી સૌની રક્ષા. ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરણ્યાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાત કાર્યક્રમમાં આપનું સહર્ષ સ્વાગત છે. દર્શક મિત્રો, ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર સુરત ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાય છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તાજેતરમાં સુરત શહેરની મુલાકાતે ગયા હતા અને મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી તથા ડાયમંડ બુર્સના શિલાન્યાસ સહિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનું ગૌરવરૂપ સુરત શહેર આજે વૈશ્વિક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ડાયમંડ સિટી સુરતના આંગણે 2000 એકર વિસ્તારમાં સાકાર થનારા મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ ડ્રીમ સિટી અને વિશ્વસ્તરીય સુરત ડાયમંડ બુર્સનું તાજેતરમાં ભૂમિપૂજન કર્યું હતું. સુરતને આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગના હબ તરીકે પ્રસ્થાપિત કરનાર આ અતિ ભવ્ય ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં 1.5 કરોડ ચોરસ ફૂટ વિસ્તારમાં ₹1,25,000 કરોડના ખર્ચે સાકાર થનાર સુરત ડાયમંડ બુર્સમાં 10,000થી વધુ દેશ વિદેશના હીરાના વેપારીઓની કચેરીઓ કાર્યરત થશે. આ હીરા બુર્સના નિર્માણથી 1.5 લાખ માનવીઓને રોજગારી મળી રહેશે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આ અવસરે મોટા શહેરોની નજદીક અદ્યતન સુખ સગવડો ધરાવતા ડ્રીમ સિટી જેવા ઉપનગરો વિકસાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી. અને અત્યારે આપણે જોઈએ તો 42% શહેરીકરણ થયું છે અને 2030 સુધીમાં જે રીતે શહેર ઉપર લોકો વસવાટ કરવા લાગ્યા છે, રોજગારી માટે આવવા લાગ્યા છે, એનો જો આપણે હિસાબ કરીએ તો 2030 સુધીમાં 60% શહેરીકરણ થવાની સંભાવનાઓ છે. અને એટલે અત્યારે જે કોઈ સુવિધાઓ આપણે ઊભી કરી છે શહેરોમાં, અને એ જ સુવિધાઓ, એ જ પાણીની વ્યવસ્થાઓ, એ જ રોડની વ્યવસ્થાઓ, એ જ ડ્રેનેજ સિસ્ટમ, એ જ શાળાઓ, એ જ મહાશાળાઓ ઉપર કેટલો બોજ વધે, અને એ બોજ વધે તો શહેરો એ બોજને ઉઠાવી ન શકે. અને એટલા માટે આવા નજીકમાં આવા સિટી ઊભા કરવા જ પડે. અને એટલે ધોલેરાની અંદર પણ આવું એક સિટી, જેમ અમદાવાદ સિટી છે એ જ પ્રકારનું એક નવું સિટી અમદાવાદ શહેરની નજીકની અંદર ઊભું થાય, એના માટેનો આપણો પ્રયાસ ચાલી રહ્યો છે. એને ટીપી ને વગેરે બધું બનાવી દીધું છે. અને વાઇબ્રન્ટ સમિટની અંદર જે કંપનીઓ આપણે ત્યાં આવી છે એમાંની ઘણી બધી કંપનીઓએ આપણા ધોલેરામાં એમનો ઈચ્છા વ્યક્ત કરી છે રોકાણો કરવાની. તો આ બે સિટી આપણી પાસે હતા, ગિફ્ટ સિટી અને ધોલેરા. હવે આ ત્રીજું સિટી સુરત શહેરની નજીક ઊભું થઈ રહ્યું છે મિત્રો, અને ડાયમંડ સિટી તરીકે ઉભરી રહ્યું છે. અહીં રોજગાર આવવાનો છે અને હજારો આપણા યુવક અને યુવતીઓને રોજગારીની તકો ઉપલબ્ધ થવાની છે. સરકારનું કામ આ છે મિત્રો, સુવિધાઓ આપવાની. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આવા ઉપનગરોના નિર્માણ થકી આસપાસના ગ્રામીણ ક્ષેત્રોને વિકસવાનો અવસર મળશે. અને સુવિધાઓ જ્યારે પૂરી પાડવામાં આવે છે ત્યારે એની આસપાસનો વિસ્તાર વિકસિત થતો હોય છે. અને એ વિકસિત થયેલા વિસ્તારની અંદર શોપ આવે, બિલ્ડિંગો આવે, યુનિવર્સિટીઓ આવે, કોલેજો આવે, નાના વેપારીઓ આવે એની અંદર, અને એને કારણે એક નવું સિટી ઊભું થતું હોય છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સમતુલિત સમાજ વ્યવસ્થાના નિર્માણ માટેની ક્રાંતિકારી પહેલની જાહેરાત કરી હતી. આપણા શહેરોની અંદર જેટલી પણ યુએનસીની જમીનો ખુલ્લી પડી છે
એ તમામ જમીનો કોર્પોરેશનના હવાલે કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લઈ લીધો છે મિત્રો. એના ઉપર ગરીબ મધ્યમ વર્ગ ને એક સસ્તા મકાનો મળે, નજીકમાં મકાનો મળે, એના માટે યુએલસીની જમીનો સરકારે કોર્પોરેશનના હસ્તે મૂકવાનો નિર્ણય લઈ લીધો છે. એના ઓર્ડરો થોડાક સમયની અંદર થઈ જશે, જેથી કરીને એક ગરીબને પણ જે સ્વપ્ન હોય છે કે મારું ઘર હોય, મને પણ ઘર મળે, પણ ભાવ ઊંચા જતા હોય ત્યારે ગરીબ માણસ આવો 30-35 લાખ રૂપિયાનું મકાન ન ખરીદી શકે. અને એટલા માટે સસ્તા મકાનો આપવા માટેનો નિર્ણય જે રાજ્ય સરકારે કર્યો, એના ભાગ સ્વરૂપે જો સસ્તી જમીન, ફ્રીમાં જમીન આપણે આપી દઈએ તો મકાનો સસ્તા પડે. અને એટલા માટે રાજ્ય સરકારે આ એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકાને નૂતન સીમાચિહ્નો પ્રસ્થાપિત કરવા અભિનંદન પાઠવ્યા હતા. આખતને અવસરમાં પટલવાની શક્તિ એ સુરતીઓમાં છે. એવી આ બે ઘટનાઓ, પ્લેગ અને એક સુરતની અંદર તાપી નદીમાં આવેલા પાણી સમયે તમે જે આખી આફતને અવસરમાં પલટી કાઢી અને આખા શહેરને વધુ ને વધુ સુંદર બનાવવા માટેનો જે પ્રયાસ થયો, એના માટે આપ સૌને હું લાખ અભિનંદન આપું છું મિત્રો. અને એટલે જ હું આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મારા સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે ફરી એકવાર સ્માર્ટ સિટી કાઉન્સિલ દ્વારા ઇન્ડિયાઝ મોસ્ટ પ્રોમિસિંગ સિટી એવોર્ડ હમણાં જ સુરત સિટીને ફરી પ્રાપ્ત થયો છે. જેટલા પણ એવોર્ડ શહેરોને અપાઈ રહ્યા છે એ તમામ એવોર્ડ સુરત શહેર લઈ જાય છે. સુરત શહેર લઈ જાય છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સ સાકાર થવાથી લાખો ગરીબ પરિવારોને રોજગારી અને જરૂરી સુખ સગવડો મળી રહેશે. ડાયમંડ બુર્સ માટે જે રીતે આપ સૌની તત્પરતા છે, જે રીતે ભવિષ્યની અંદર આવતા 4 વર્ષની અંદર આખું જ્યારે ઊભું થઈ જશે ત્યારે સુરત સિટી, ડાયમંડ સિટી અને ડાયમંડ બુર્સ અને એના દ્વારા લાખો આપણા ગરીબ પરિવારોને એની રોજગારીનો લાભ મળવાનો છે. અને એટલે જ માટે આપણે જે વાત કરીએ છીએ કે ગરીબને કંઈક ને કંઈક કામ મળવું જોઈએ, યુવાનને રોજગાર મળવો જોઈએ, તો જ એનું પરિવાર ગરીબાઈમાંથી બહાર નીકળશે. કોઈ પણ સરકારના કેન્દ્ર સ્થાને આજ હોઈ શકે મિત્રો. સામાન્ય માનવીને, છેવાડાના માનવી સુધી સુખ સુવિધાઓ કેવી રીતે પહોંચે એ જ એના કેન્દ્રમાં હોવું જોઈએ. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સ્વચ્છ સુરત મોબાઈલ એપ્સનું લોન્ચિંગ કરાયું હતું. સુરત ડાયમંડ બુર્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ₹1,11,11,111નો ચેક સ્વચ્છતા મિશન માટે એનાયત કરાયો હતો. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, સુરતના મેયરશ્રી, સાંસદો, ધારાસભ્યો, દક્ષિણ આફ્રિકા, રશિયા જેવા વિવિધ દેશોના રાજદૂતો અને વાણિજ્ય દૂતો, હીરા ઉદ્યોગના અને વ્યાપાર જગતના અગ્રણીઓ, મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિક સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુરત શહેરની 325 શાળાઓના 90,000 ઉપરાંત બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ગરમા ગરમ ભોજન પૂરું પાડતા અક્ષય પાત્ર સેન્ટ્રલાઇઝ કિચનનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ અક્ષય પાત્રની ભોજન વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે બાળકોને ગરમ ભોજન પણ પીરસ્યું હતું. જરૂરતમંદ બાળકોને પોષણક્ષમ આહાર સમગ્ર રાજ્યની શાળાઓમાં આવી સેવા સંસ્થાઓના સહયોગથી પૂરું પાડવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં નિર્માણ થનારી 333 આંગણવાડી
નંદઘરના એક સાથે ખાતમુહૂર્ત કર્યા હતા. સફળ મોબાઈલ એપ્લિકેશન દ્વારા અસંગઠિત ક્ષેત્રના કુશળ કામદારોને રોજગારી અને જરૂરિયાતમંદ નાગરિકોને સેવાઓ ઉપલબ્ધ કરાવતી સુવિધાનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. તેઓએ શ્રમયોગી સેવાના એસ કનેક્ટ કાર્ડના પાયલોટ પ્રોજેક્ટનું પણ લોન્ચિંગ કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત 56મા સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં તેમની રજત તુલા કરવામાં આવી હતી. આ રજત તુલાની ચાંદીની કિંમતની ₹31 લાખની રાશિ રાજ્યમાં સ્વચ્છતા અને સફાઈ પ્રેરિત કરવા મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં અર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સમૂહ લગ્નોત્સવને સમાજ એકતાના પ્રતીક અને શ્રેષ્ઠીઓની સખાવત ભાવનાના પરિપાક રૂપ ગણાવ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુરતમાં તાજેતરમાં યોજાયેલી પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત રહીને કથા રસપાન કર્યું હતું. કથા યજમાન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના પરિવારની સમાજ સેવાને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી. દર્શક મિત્રો, ગરવા ગુજરાતમાં બનતી વધુ કેટલીક વિકાસલક્ષી ઘટનાઓથી પરિચિત થઈએ એક બ્રેક પછી. मैं आ पहुंचा हूं अरावली पर्वत की गोद में और मां अंबे के चरणों में. यहीं धड़कता है मां अंबे का हृदय. जय मां अंबे. देखिए, मां का बुलावा आता है और लाखों आ जाते हैं, चल के, बैठ के, लेट के. कुछ लोग यहां इसलिए आते हैं क्योंकि यह शक्तिपीठ है, और कुछ कहते हैं कि मां से मिलने के लिए भी कोई वजह चाहिए भला. आप भी आइए. यहां खुशबू है भक्ति की, प्रसाद की, खुशबू है गुजरात की. मिलेगा बहुत कुछ आशीर्वाद में. कुछ दिन तो गुजारिए गुजरात में. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તાજેતરમાં અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આવો નિહાળીએ આ કાર્યક્રમો સંકલિત સ્વરૂપે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના 6ठा पदवीदान समारोहમાં दीक्षांत प्रवचन આપ્યું હતું. लॉ के क्षेत्र में डिग्री प्राप्त करने वाले सभी विद्यार्थियों को मैं बधाई देती हूँ. दीक्षांत समारोह का आज का दिन आप सभी की जीवन यात्रा में माइलस्टोन साबित होगा. कड़ी प्रतिस्पर्धा से गुजरकर ऐसी विश्व स्तरीय संस्था से उच्च शिक्षा हासिल करना कोई मामूली बात नहीं है. शिक्षा के श्रेष्ठ मापदंडों में आप सभी खरे उतरे हैं और अपने कठोर परिश्रम से आज ये डिग्री हासिल करने के हकदार बने हैं. आज का दिन न केवल आपके लिए बल्कि आपके शिक्षकों, माता पिता एवं आपके जीवन निर्माण में योगदान देने वाले सभी लोगों के लिए गौरव का दिन है. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કાનૂની શિક્ષણ યુનિવર્સિટીએ અપનાવેલા આયામોની સરાહના કરી હતી. जीएनएलयू जिस तरह अंतर्राष्ट्रीय स्तर की शिक्षा प्रदान कर रही है, उसके चलते गुजरात का नाम भी रोशन हुआ है. कानून के क्षेत्र में प्रशिक्षित मानव बल तैयार करने में गुजरात नेशनल लॉ यूनिवर्सिटी के प्रयास ऐतिहासिक है. मुझे उम्मीद है कि आने वाले दिनों में लीगल एजुकेशन एवं रिसर्च के क्षेत्र में जीएनएलयू सिर्फ भारत ही नहीं पर दुनिया की विख्यात संस्था बनेगी. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતની યુવા શક્તિ નવા વૈશ્વિક કીર્તિમાન સ્થાપવા સમર્થ છે. 21वीं सदी में भारत के लिए सर्वाधिक सुखद बात यह है कि दुनिया में सबसे ज्यादा युवा शक्ति भारत में रहती है. यह युवा शक्ति भारत को दुनिया के अग्रणी देश के रूप में स्थापित करने में बेहद महत्वपूर्ण भूमिका अदा कर सकती है और इस युवा शक्ति को 21वीं सदी की मांग के अनुरूप तैयार करने की जवाबदारी शिक्षा संस्थाओं एवं शिक्षकों की है. आज के जमाने में यह जरूरी है कि
शिक्षक अब परंपरागत शिक्षा से ऊपर उठकर विद्यार्थियों को किताबी शिक्षा के अलावा सॉफ्ट स्किल की शिक्षा भी प्रदान करें। यह आवश्यक है कि शिक्षक विद्यार्थियों में क्रिटिकल थिंकिंग, प्रेजेंटेशन एवं टीम वर्क जैसी स्किल्स तो विकसित करे ही, साथ ही उनमें नेतृत्व के गुणों का भी विकास करे। कानूनी पाठ्यक्रमों में नेगोशिएशन, काउंसलिंग, लीगल कामकाज में कंप्यूटर का उपयोग, लीगल रिसर्च, केस कमेंट्स राइटिंग, लॉ जर्नल्स की एडिटिंग एवं लॉ ऑफिस मैनेजमेंट जैसे पहलुओं का समावेश करना भी 21वीं सदी की मांग है। मुख्यमंत्री श्री तथा लोकसभा अध्यक्षा श्रीमती सुमित्रा महाजने कायदा स्नातक અને અનુસ્નાતકના ઉત્કૃષ્ટ અભ્યાસ પ્રદાન માટે 20 જેટલા યુવા છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા। આ પદવીદાન સમારોહમાં વર્ષ 2009થી 2014ના કાયદા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થયેલા 188 યુવા પ્રતિભાઓને, યુવા યુવતીઓને પદવીઓ એનાયત થઈ હતી। દેશની વડી અદાલતના ન્યાયમૂર્તિઓ શ્રી ઠાકુર અને શ્રી સપ્રે તથા ગુજરાત વડી અદાલતના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ શ્રી સહાય, રાજ્યમંત્રી મંડળના રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા તથા અન્ય મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અમદાવાદમાં સંસ્કારધામના 19મા વાર્ષિક ઉત્સવ હરિયાળી પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓની કલાને બિરદાવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કહ્યું હતું કે શિક્ષણની સાથે સાથે શૈક્ષણિક ઇતર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકાય છે। કેજી થી માંડીને કોલેજ સુધી તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના થીમ બેઝ ઉપર કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે। બાળકોની જે કલાવૃત્તિ છે, બાળકોમાં રહેલી જે શક્તિ છે, એમની રુચિ છે, એ બધાઓને જો આપણે બહાર લાવી હશે તો આવા પ્રકારના કાર્યક્રમોનું આયોજનો રાજ્યની તમામ શાળા અને મહાશાળાઓની અંદર કરવી આવશ્યક હોય છે। આ અવસરે જાણીતી ટીવી ધારાવાહિક તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નિર્માતા અશિત મોદી અને દિલીપ જોશી ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કારધામના પ્રમુખશ્રી, અમદાવાદના મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રી તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, ગુજરાતમાં બનતી વિવિધ વિકાસલક્ષી ઘટનાઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અરવલ્લીની ડુંગરમાળમાં વિજયનગર તાલુકાના અભાપુરમાં પોળો ઉત્સવ 2015નો ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આરંભ કરાવ્યો હતો। તેઓએ દર વર્ષે પોળો ઉત્સવ ઉજવવાની નેમ વ્યક્ત કરી હતી। આ આખો એ વિસ્તાર એવો છે કે ચોમાસાની અંદર તો આનો નજારો કંઈક જુદો જ હોય છે। અત્યારે તમને આ બધા પહાડો છે જરા ખાલી ખાલી લાગતી છે, પણ ચોમાસામાં આવે ત્યારે આખો સુંદરતા એની બદલાઈ જાય છે। એટલે દિવાળી પહેલાંનો કોઈ સમય નિશ્ચિત કરીશું અને દિવાળી પહેલાંથી માંડીને આપણો આ સિઝન ચાલુ રહે, ઠંડી ચાલુ રહે ત્યાં સુધી આ પોળો મહોત્સવ આપણે ચાલુ રાખીશું મિત્રો। એમાં જ્યાં પણ જેની જરૂરિયાત હશે ત્યાં આપણે કરીશું, જેથી કરીને આસપાસના વિસ્તારની અંદર ટુરિઝમનો વિકાસ થાય, આર્થિક રીતે પરિવારો સંપન્ન બને। મુખ્યમંત્રીશ્રીએ ઉત્સવના આયોજનો દ્વારા ગ્રામીણ આર્થિક વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ડેવલપમેન્ટની સાથે સાથે આર્થિક રીતે અહીંના અને આજુબાજુના પરિવારો સંપન્ન બને એ પણ એની સાથે જોવું જ પડે। હું બધા અધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સરસ રીતે આખા એ વિસ્તારને ડેવલપ કરવા માટેનો પ્રયાસ કર્યો છે। આવનાર પ્રવાસીઓને કયા પ્રકારની સગવડની આવશ્યકતા છે એને પણ જોવાનો પ્રયાસ કર્યો છે। અને ત્રીજું, અહીંના જે લોકલ ભાઈઓ બહેનો છે એમને આર્થિક રીતે કેવી રીતે આનો લાભ પ્રાપ્ત થાય એના માટે પણ એમણે પ્રયત્ન કર્યો છે। રાજ્ય મંત્રીમંડળના સદસ્યો, પદાધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વડોદરામાં સર્વેશ્વર મહાદેવની મહાઆરતી તથા શિવરાત્રિની પ્રેરક સંદેશાત્મક અને ભક્તિસભર ઉજવણીમાં જોડાયા હતા. ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ પણ મુખ્યમંત્રીશ્રીની સાથે જોડાયા હતા. શિવજીની મહાઆરતી પ્રસ્તુત થઈ ત્યારે સુરસાગર તળાવ હજારો દીવડાઓથી દીપી ઉઠ્યું હતું. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમરગામ તાલુકાના એકલેરા ખાતેની એશિયન એરોસોલ ઓન કંપનીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સામાન્ય રીતે કેન્સર એક એવો રોગ છે, ખબર પડે એટલે માનવી એમ જ નક્કી કેન્સર થઈ ગયા. પણ જો શરૂઆતમાં જ એનો ટેસ્ટ થઈ જાય અને એની દવા તાત્કાલિક શરૂ થઈ જાય તો માનવીને બચાવી શકાતો હોય છે. પણ ખબર જ નથી પડતી કે કેન્સર થયું છે અને છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે ખબર પડે છે કે કેન્સર થયું છે અને ત્યાર પછી માનવીને બચાવવો એ મુશ્કેલ બની જાય છે. અને ઘરમાં એક પરિવારનો એક મોભી, એક બેન, એક ભાઈ યુવાન વયની અંદર જ્યારે મૃત્યુ પામે ત્યારે પરિવાર અનાથ બની જતું હોય છે. અને એટલા માટે આવા પ્રકારની દવાઓ શોધવી અતિશય આવશ્યક છે. જે રોગ છે કે નહીં, શરૂ થશે કે કેમ, એ પ્રકારની માહિતી ટેસ્ટ દ્વારા આપણને પ્રાપ્ત થાય તો માનવીને આપણે બચાવી શકીએ છીએ. તો આવા સર્વાઇકલ કેન્સર ટેસ્ટ કરવા માટેનો આ એક એમણે શોધ કરી છે. હું માનું છું કે આખા દેશમાં આવી દવા બનાવનાર સૌથી પહેલી આ કંપની છે અને એટલા માટે હું બધાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મુખ્યમંત્રીશ્રીએ સર્વાઇકલ કેન્સર ડિટેક્શન કિટનું વિતરણ પણ કર્યું હતું. વલસાડ જિલ્લામાં થયેલા એમઓયુના ઇન્વેસ્ટરો માટે વલસાડ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટલ આઈ પોષણ માટેની વેબસાઇટનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. જિલ્લાના 3 તાલુકાની આંગણવાડીના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને દૂધ આપવાની દૂધ સંજીવની યોજના હેઠળ મુખ્યમંત્રીશ્રીના હસ્તે બાળકોને દૂધ પીવડાવી આ યોજનાનો આરંભ કરાયો હતો. એશિયન એરોસોલ ઓન કંપની દ્વારા ₹11 લાખનો ચેક મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં અર્પણ કરાયો હતો. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમમાં હવે સમય થયો છે આપની વિદાય લેવાનો. ફરી મળીશું આવતા સપ્તાહે ગુજરાતના વિકાસની અવનવી માહિતી સાથે. આવજો.